हेलो डियर स्टूडेंट, બધા મજામાં હશો? તો છેલ્લે આપણે કેમેસ્ટ્રીમાં આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર પૂર્ણ કરેલું કોમ્પિટેટિવના એમસીક્યુ સાથે, બરાબર? તો હવે તમારે એના જે એમસીક્યુ બાકી હોય એ કમ્પ્લીટ કરી નાખજો. ડાઉટ્સ હોય તો મોકલજો. તો હવે આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનોમાં આપણે જે પ્રસ્તાવના આપેલી છે તેમાંથી કોઈ થિયરિટિકલી પ્રશ્ન આવવાનો નથી, તો એ આપણે જોશું. પછી એમાઇન સંયોજનોના બંધારણ કેવા હોય એની વાત કરીશું. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ, બરાબર, એની વાત, અને આઈયુપીએસસી નામકરણને સામાન્ય નામકરણ, આ બધી વાત આપણે કરીશું. તો શરૂઆતમાં એની પ્રસ્તાવના આપેલી છે, એથી હું સમજાવતો જાઉં છું. ફક્ત એમસીક્યુ માટે આમાંથી પૂછી શકાય, કોઈ થિયરિટિકલી પ્રશ્ન નહીં બને. ઓકે, તો એમાઇન સંયોજનો એમોનિયા અણુમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપનથી બનતા કાર્બનિક સંયોજનોનો એક અગત્યનો વર્ગ છે. એટલે આવું કહેવા માગે છે કે આ એમોનિયા હોય તો એમોનિયામાંથી એક અથવા વધારે આ હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે થાય. એટલે આમાંથી હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં આલ્કાઇલ સમૂહ આવે તો આ બન્યું RNH2. આ બધા એમાઇન વર્ગના સંયોજનો કહેવાય. R ની જગ્યાએ ફિનાઇલ રિંગ હોય તો અહીંયા C6H5NH2. બે આલ્કાઇલ સમૂહ હોય તો RNHR. ત્રણ આલ્કાઇલ સમૂહ હોય તો RNR, બરાબર, NR. એટલે N સાથે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાય. તો આ રીતે આ બધા એમાઇન સંયોજનો તરીકે ઓળખાય છે. ઓકે, એટલે આ એની વ્યાખ્યા હતી. એમોનિયા અણુમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપનથી બનતા કાર્બનિક સંયોજનોનો એક અગત્યનો વર્ગ છે. કુદરતમાં તેઓ પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ એટલે એક પ્રકારના માદક દ્રવ્ય, બરાબર, અને આલ્કેલોઇડ એટલે માદક દ્રવ્ય એટલે આપણે ગાંજો, હેરોઇન, એ જે બધા કહીએ છીએ તો બધા આલ્કેલોઇડ તરીકે ઓળખાય. અને હોર્મોનમાં મળી આવે છે. કુદરતમાં તેઓ પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ અને હોર્મોનમાં મળી આવે છે. સંશ્લેષિત ઉદાહરણોમાં પોલિમર પદાર્થો, પોલિમર ચેપ્ટર ભણશો તો એમાં મેલેમાઇન ને આ બધા આવે છે, તો એમાં એમાઇન વર્ગના સંયોજનો છે. મેલેમાઇન, નાયલોન 6 વગેરે. રંગકો એટલે વિવિધ પ્રકારની ડાય અને ઔષધોનો સમાવેશ થાય છે સંશ્લેષિત રીતે. બે જૈવ સક્રિય સંયોજનો એડ્રીનાલિન અને એફેડ્રિન દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. જૈવ સક્રિય સંયોજનો કયા કયા? એડ્રીનાલિન અને એફેડ્રિન. દ્વિતીયક એમિનો સમૂહ એટલે NH સમૂહ ધરાવતા હોય, NH. ઓકે, ત્યારબાદ આ બંને સંયોજનો રુધિર દબાણ વધારવામાં ઉપયોગી છે, બ્લડ પ્રેશર વધારવામાં ઉપયોગી. તો આ એક MCQ બને, બરાબર. આપણા શરીરમાં રુધિર દબાણ વધારવામાં કયા સંયોજનો? તો એડ્રીનાલિન અને એફેડ્રિન. આ ઉપરાંત એવું બને એડ્રીનાલિન, એફેડ્રિનમાં કયો એમિનો સમૂહ હોય? તો સેકન્ડરી, દ્વિતીયક, NH, બરાબર. આ ઉપરાંત નોવાકેન એક સંશ્લેષિત એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય છે. નોવાકેન સંશ્લેષિત એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલો એમિનો સંયોજન જે દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે, એટલે આપણે દાંતની કઈ સારવાર કરવી હોય તો દર્દીને બેભાન કરવા માટે વપરાય, એને નિશ્ચેતક કહેવાય, એમાં ઉપયોગી થાય. ઓકે, ત્યારબાદ બેનાડ્રીલ પ્રચલિત પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે જે પણ તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. બેનાડ્રીલ, બરાબર, પ્રતિહિસ્ટામાઇન ઔષધ તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. એટલે જો આમાં MCQ બને, નીચેનામાંથી કયું ઔષધ તૃતીયક એમિનો સમૂહ ધરાવે? તો બેનાડ્રીલ. કયા દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે? તો એડ્રેનાલિન, એફેડ્રિન. યાદ રાખવું પડે. ચતુર્થક એમોનિયમ ક્ષારો પૃષ્ઠ સક્રિય તરીકે ઉપયોગી છે. પૃષ્ઠ સક્રિય, તમે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ભણી ગયા છો
એમાં ચતુર્થક એમોનિયમ સોલ્ટ, બરાબર, તો એ સરફેક્ટન્ટ તરીકે ઉપયોગી થાય. સરફેક્ટન્ટ એમોનિયમ ક્ષારો પૃષ્ઠ સક્રિયકો તરીકે ઉપયોગી સરફેક્ટન્ટ્સ. ડાયએમોનિયમ ક્ષારો રંગકો સહિતના વિવિધ એરોમેટિક સંયોજનોની બનાવટમાં મધ્યવર્તી સંયોજનો હોય છે, બરાબર. તો આ આપણે આવશે આગળ ભણવામાં ચેપ્ટરમાં, અને આ એકમમાં તમે એમાઇન સંયોજનો અને ડાયઝોનિયમ ક્ષારો વિશે શીખશો. આપણે એમાઇન સંયોજનો આ હવે આપણા બોર્ડમાં છે લખવામાં. આ ડાયોજોનિયમ ક્ષારો જે ટોપિક છે એ બોર્ડમાં લખવા સ્વરૂપે નથી રહેવાનો. હવે આપણે એના MCQ સ્વરૂપે તૈયાર કરવું પડે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આ એમાઇન સંયોજનો ચેપ્ટરની પ્રસ્તાવના હતી. માનું છું તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે આમાંથી જો MCQ અગત્યના બને છે. કયા તૃતીય એમિનો સમૂહ ધરાવે, કયા દ્વિતીય એમિનો સમૂહ ધરાવે, એ અગત્યના બને. ઓકે, ત્યારબાદ આપણે એમાઇન સંયોજનો, બરાબર, એમાઇન સંયોજનો એવો આપણો ટોપિક આવે છે. પછી એમાઇન સંયોજનોના બંધારણ, આ પણ બધા જે છે એ MCQ તરીકે જ આપને ઉપયોગી થશે. ઓકે, જો એમાઇન સંયોજનોને એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ગણી શકાય. એમોનિયા એટલે NH3, જેને એમોનિયામાં રહેલા 1, 2 અથવા 3 હાઇડ્રોજન પરમાણુઓના આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપનથી મેળવવામાં આવે. એટલે આપણે હમણાં જ મેં વાત કરેલી, એમોનિયામાં આ 3 હાઇડ્રોજન હોય તો આ 3 હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં R લગાડી દો તો એમાઇન બને. 2 હાઇડ્રોજનના વિસ્થાપન કરી ત્યાં R અને ફિનાઇલ લગાડો તો એમાઇન કહેવાય. 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય 3 આલ્કાઇલ સમૂહ જોડાય તો એમાઇન કહેવાય. અથવા આલ્કાઇલ કે ફિનાઇલ જોડાય તો એમાઇન સંયોજનો કહેવાય. જેમ કે CH3NH2 તો એમોનિયામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન, C6H5NH2, CH3NHCH3, CH3N twice. આ N વાળા બધા તૃતીયક એમાઇન કહેવાય, NH વાળા બધા દ્વિતીયક એમાઇન કહેવાય, NH2 વાળા બધા પ્રાથમિક એમાઇન કહેવાય. એટલે આ પણ આપણે કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન કોને કહેવાય તો એ ખબર હોવી જોઈએ. ત્યારબાદ એમાઇન સંયોજનોના બંધારણ. તો એમાઇન સંયોજનોના બંધારણ એમોનિયાની જેમ જ હોય. એમોનિયાની જેમ એમાઇન સંયોજનોનો નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક, આ રીતે, બરાબર, ત્રિસંયોજક એટલે 3 સંયોજકતા વાળો હોય અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કારણ કે નાઇટ્રોજનની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન, તો એને અહીંયા 3 બંધ બનાવ્યા હોય તો એક લોન પેર હોય. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજનની કક્ષકો sp3 સંકૃત જ હોય અને તેથી એમાઇન સંયોજનોની ભૂમિતિ પિરામિડલ છે. sp3 સંકૃત કક્ષકો હોય, પિરામિડલ શેપ હોય એનો, કારણ કે આ લોન પેર છે એ આ બોન્ડ પેર ઉપર અપાકર્ષણ કરે એટલે 3 હાઇડ્રોજન આમ નીચે પિરામિડલ સ્વરૂપે. એમાઇન સંયોજનોના સંગઠનના આધારે નાઇટ્રોજન પરમાણુની 3 sp3 સંકૃત કક્ષકો પૈકીની દરેક કક્ષક હાઇડ્રોજન અથવા કાર્બનની કક્ષકો સાથે સમિશ્રણ કરે છે, બરાબર. એટલે એમાઇન સંયોજનોના સંગઠનને આધારે નાઇટ્રોજનના પરમાણુને, એટલે નાઇટ્રોજન પરમાણુ પાસે 3 sp3 સંકૃત કક્ષક હોય એટલે એક નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક તો હાઇડ્રોજનની S. હવે આલ્કાઇલ સમૂહ જોડાય તો એના કાર્બન સાથે નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક આ રીતે આમ જોડાય. અહીંયા 3 આલ્કાઇલ સમૂહ હોય તો નાઇટ્રોજનની 3 sp3 સંકૃત કક્ષક જે તે આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાય, બરાબર. બધા એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુની ચોથી કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. અહીંયા જે ચોથી sp3 સંકૃત કક્ષક હોય એમાં લોન પેર હોય. એટલે આ પણ MCQ કે એમાઇન સંયોજનોમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ કક્ષકમાં હોય? sp3 સંકૃત કક્ષકમાં હોય. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે CNE, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે આ CNE જ્યાં E છે એ જ્યાં E એ C અથવા H હોય, બરાબર. એટલે અહીંયા નાઇટ્રોજન હોય એની સાથે જો મિથાઇલ સમૂહ હોય તો એ કાર્બન હોય,
નાઇટ્રોજન હોય એની સાથે હાઇડ્રોજન હોય તો એ H. બંધકોણ હોય, બંધકોણ એ 109.5 અંશ કરતાં નાનો હોય. એનું રીઝન એ હોય એ નાઇટ્રોજનનું સંકરણ sp3 હોય પણ બંધકોણ 109 અંશનો ન હોય, કારણ કે અહીંયા નાઇટ્રોજન પાસે એમાં લોન પેર હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે લોન પેર બોન્ડ પેર વચ્ચે VSEPRના સિદ્ધાંત મુજબ અપાકર્ષણ હોય. અપાકર્ષણને કારણે આ બંધકોણ 109 અંશ કરતાં નાનો હોય. આ CNC કે CNH કે જે કાંઈ બંધકોણ હોય એ. એટલે જો ટ્રાયમિથાઇલ એમાઇનના કિસ્સામાં વાત કરીએ કે અહીંયા 3 મિથાઇલ સમૂહ હોય, નાઇટ્રોજન સાથે 3 મિથાઇલ સમૂહ, તો આ બંધકોણ 108 અંશનો હોય. 3 મિથાઇલ સમૂહ હોય ને તો બંધકોણ 108 અંશનો હોય. પછી અહીંયા ઇથાઇલ હોય તો બંધકોણ થોડો વધતો હોય. એનું કારણ કે ઇથાઇલ સમૂહ મોટા કદના થયા ને, તો મોટા કદના સમૂહ વચ્ચે થોડું અપાકર્ષણ હોય તો 108 કરતાં થોડો વધે, પણ 109.5 કરતાં તો નાનો જ રહે, કારણ કે અહીંયા લોન પેર હોય. જો 4 બોન્ડ પેર હોય ને તો જ આ બંધકોણ 109.5 અંશ હોય, 4 બોન્ડ પેર જ હોય. પણ એક લોન પેર ને 3 બોન્ડ પેર, તો આ મધ્યસ્થીનું અહીંયા સંકરણ sp3 હોય પણ બંધકોણ 109.5 કરતાં નાનો હોય. તો આ એમાઇન સંયોજનોનું આ પ્રકારનું બંધારણ થયું, એક પ્રકારનું એમોનિયા જેવું જ બંધારણ. એમોનિયામાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હોય. હવે એમોનિયામાં તમને ખબર હોય તો HNH બંધકોણ 107 અંશ જેવો છે, તો એના કરતાં આમાં કેમ વધારે 108 જેવો? તેનું કારણ એમોનિયામાં નાના કદના અહીંયા હાઇડ્રોજન હોય, જ્યારે આમાં અહીંયા મોટા કદના મિથાઇલ સમૂહ છે. તો મોટા કદના સમૂહ વચ્ચે અપાકર્ષણ હોય. અપાકર્ષણને કારણે આ બંધકોણ એમોનિયા કરતાં એમાઇનમાં થોડો વધારે હોય. બરાબર. આ ટ્રાયમિથાઇલ એમાઇનનો પિરામિડલ આકાર થયો. તો આ બંધારણ જે આવ્યું, બંધારણમાંથી નહીં MCQ. કેવા MCQ? તો એમોનિયામાં લોન પેર છે કઈ કક્ષકમાં હોય તો યાદ રાખજો sp3 સંકૃત કક્ષકમાં. એવી જ રીતે અમાઇનમાં લોન પેર ક્યાં હોય તો sp3 સંકૃત કક્ષકમાં. નાઇટ્રોજનનું સંકરણ sp3 જ હોય. બરાબર. sp3 સંકૃત કક્ષકો એ બધાએ કેવો બંધ બનાવ્યો? તો બધાએ સિગ્મા બંધ. પછી ટ્રાયમિથાઇલ એમાઇનમાં CNC બંધકોણ કેટલાનો હોય તો 108 અંશનો. બરાબર. એટલે કહેવાનો મતલબ 109.5 અંશ કરતાં નાનો હોય. આકાર કેવો હોય તો આ પિરામિડલ શેપ કહેવાય. ઓકે. ત્યારબાદ વર્ગીકરણ આવે છે. તો આ વર્ગીકરણ એ ખૂબ સરળ છે એમાઇન સંયોજનોનું. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ 3 પ્રકારે થાય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ પણ MCQ સ્વરૂપે આપણે ઉપયોગી. પ્રાથમિક એમાઇન કોને કહેવાય? તો એમાં એમોનિયા અણુ હોય. એમોનિયા અણુ એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, ત્યાં આલ્કાઇલ અથવા એરાઇલ જોડાય, તો આ બધા પ્રાથમિક એમાઇન વર્ગના કહેવાય. આ એમોનિયામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે RNH2, આ NH2 વાળા પ્રાથમિક એમાઇન. એમોનિયામાં રહેલા હાઇડ્રોજન, 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ત્યાં 2 આલ્કાઇલ સમૂહ અને અથવા આલ્કાઇલ કે એરાઇલ સમૂહ, કે અહીંયા 2 એરાઇલ સમૂહ હોય તો એને દ્વિતીયક એમાઇન સંયોજનો કહેવાય. અને તૃતીયક એમાઇન સંયોજનો એટલે એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનના સ્થાને 3 આલ્કાઇલ સમૂહ અથવા 3 ફિનાઇલ સમૂહ અને અથવા આલ્કાઇલ કે ફિનાઇલ સમૂહ હોય, તો આવા બધા તૃતીયક એમાઇન. ટૂંકમાં આપને એવા MCQ પૂછે નીચેનામાંથી પ્રાથમિક એમાઇન કયો? તો મગજમાં બેસાડવાનું NH2 વાળા બધા પ્રાથમિક. દ્વિતીયક એમાઇન કયો? તો NH વાળા દ્વિતીયક. અને તૃતીયક એમાઇન કયો? તો N વાળા બધા તૃતીયક એમાઇન કહેવાય. તો આ પણ વર્ગીકરણ છે. એ પણ તમારે કે બોર્ડમાં થિયરી સ્વરૂપે નથી આવવાનું, વર્ગીકરણમાંથી પણ MCQ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન કયા હોય. આ જે તમને લખાણ આપેલું છે એ મેં જે હમણાં વ્યાખ્યા બોલ્યો તમને એ મુજબ જ. એટલે આમાંથી કન્સેપ્ટ ખાલી એ યાદ રાખો કે NH2 એટલે પ્રાથમિક, NH એટલે દ્વિતીયક અને ઓનલી N એટલે તૃતીયક એમાઇન થાય. બરાબર. તો પછી આગળ વધીએ તો નામકરણ આવે છે એમાઇન સંયોજનોનું નામકરણ. તો એના નામકરણ માટેના નિયમો તમને મેં હાઇડ્રોકાર્બનમાં કરાવેલા છે. અહીંયા પાછા હું તમને યાદ અપાવી દઉં છું. ઓકે. અમાઇન તો એમાં પ્રકાર પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન
અને તૃતીયક એમાઇન, એ રીતે 3 પ્રકાર. ત્રણેયમાં પ્રત્યય સરખો જ આવશે, અમાઇનો. પહેલાં આપણે પ્રાથમિક એમાઇન વિશે વાત કરીશું, પ્રાઇમરી એમાઇન. તો પ્રાથમિક એમાઇન જેનો ફંક્શનલ ગ્રુપ થાય NH2, પ્રત્યય અમાઈ ન લાગે નામને છેડે. એટલે આપણો મૂળ શબ્દ જે કાંઈ હોય એ સામાન્ય રીતે આલ્ક બોલાય. મિથ હોય, ઇથ હોય, પ્રોપ હોય, સિંગલ બંધ હોય તો એન હોય, અને NH2 ફંક્શનલ ગ્રુપ હોય તો નામને છેડે અમાઇન પ્રત્યય લાગે. પ્રાથમિક પ્રત્યય જે કાંઈ હોય એન, ઇન, આઇન, એનો ઈ દૂર થાય, અમાઇન જોડાઈ જાય, આલ્કેનેમાઇન. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો CH3NH2. તો CH3NH2, તો અહીંયા સૌપ્રથમ કાર્બનની મૂળ શૃંખલા. તો અહીંયા કાર્બન, એક કાર્બનની શૃંખલા છે એટલે મૂળ શબ્દ મિથ આવે, મિથ. અને એ સિંગલ બંધથી જોડાયેલો છે એટલે પ્રાઇમરી પ્રત્યય એન લાગે. અને NH2 સમૂહ છે એટલે દ્વિતીયક પ્રત્યય અમાઇન, મિથેનેમાઇન. બરાબર, જેને ગુજરાતીમાં આ રીતે લખાય મિથ પ્લસ એન એટલે મિથે, અને પાછો એમાઇન જોડાય એટલે મિથેનેમાઇન, મિથેનેમાઇન. આની બોન્ડ લાઈન રજૂઆત તો આમાં તો આટલું જ થશે. અહીંયા NH2, અહીંયા મિથાઇલ સમૂહ જોવાનો. પછી જોઈ શકો તમે CH3 CH2 NH2. તો આ કેટલા કાર્બનની શૃંખલા? 2 કાર્બન. તો મૂળ શબ્દ શું આવે? ઇથ. અને સિંગલ બંધથી જોડાયેલા પ્રાઇમરી પ્રત્યય શું લાગે? એન. અને NH2 ફંક્શનલ ગ્રુપ છે, દ્વિતીયક પ્રત્યય શું લાગે? અમાઇન. તો આનું IUPAC નામ શું થયું? ઇથેનેમાઇન. ઇથેનેમાઇન, જેની બોન્ડ લાઈન રજૂઆત તો કેટલા કાર્બન છે? 2. 1 2. અહીંયા NH2 જોડાય, હા એની બોન્ડ લાઈન થઈ. પછીનું ઉદાહરણ અહીંયા 1 2 3, આ 3 કાર્બનની આ મૂળ શૃંખલા. હવે અહીંયા 3 કે તેથી વધુ કાર્બનની શૃંખલા હોય તો એમાં નંબર આપવો NH2 જે કાર્બન સાથે, એને લઘુત્તમ સ્થાન. અહીંયા આપણે એક ફંક્શનલ ગ્રુપ વાળાનો અભ્યાસ કરીએ છીએ, 1 2 3. તો 3 કાર્બનની શૃંખલા એટલે મૂળ શબ્દ શું આવે? પ્રોપ. 3 કાર્બન સિંગલ બંધથી જોડાયેલા, પ્રાઇમરી પ્રત્યય એન. અને NH2 ફંક્શનલ ગ્રુપ છે પણ કેટલામાં સ્થાને? મૂળ શૃંખલાના બીજા, એટલે પ્રોપેન 2. અને પછી પ્રત્યય લાગે અમાઇન, પ્રોપેન 2 અમાઇન. બોન્ડ લાઈન ફોર્મ્યુલા 1 2 3, 3 કાર્બન, અહીંયા NH2 છે. ઓકે, ત્યારબાદનું આ બંધારણ જુઓ. અહીંયા કેટલા કાર્બનની શૃંખલા છે? 4. 1 2 3 4, 4 કાર્બનની આ મૂળ શૃંખલા. નંબર આપીએ તો આ NH2 સમૂહ જે કાર્બન સાથે એને લઘુત્તમ સ્થાન, તો 1 2 3 4. 4 કાર્બન એટલે મૂળ શબ્દ શું થાય? બ્યુટ. સિંગલ બોન્ડ એટલે પ્રાઇમરી પ્રત્યય એન. અને કેટલામાં સ્થાને NH2 છે? બીજા. તો બીજા સ્થાને એટલે 2, બ્યુટેન 2. NH2 એટલે કયો પ્રત્યય લાગે? એમાઇન. એટલે 1 2 3 4, અને અહીંયા NH2. આ રીતે NH2 ફંક્શનલ ગ્રુપ. બરાબર, કાર્બનની લાંબી શૃંખલા, પ્રાથમિક પ્રત્યય અને નામને છેડે દ્વિતીયક પ્રત્યય કયો લાગે? અમાઇન. આ પ્રાથમિક એમાઇન વિશે વાત થઈ. હવે આપણે વાત કરીએ દ્વિતીયક એમાઇન. ત્યારબાદ દ્વિતીયક એમાઇન, સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન, આનો ક્રિયાશીલ સમૂહ ફંક્શનલ ગ્રુપ NH હોય. પ્રાથમિકમાં શું હતું? NH2. દ્વિતીયક એમાઇન એટલે NH. બંને બાજુ કાર્બનની શૃંખલા હોય. પ્રત્યય તો એમાઇન જ લાગે, નામને છેડે પ્રત્યય શું લાગે? એમાઇન જ લાગે. હવે ઉદાહરણ તરીકે આ NH ની બે બાજુ શૃંખલા જોવાની. જો અહીંયા NH ની બાજુ મિથાઇલ, અહીંયા NH ની બાજુમાં મિથાઇલ. તો જ્યારે આવી સમાન કાર્બનની શૃંખલા હોય ને ત્યારે કોઈ એક શૃંખલા મૂળ શૃંખલા કહેવાય, તો એકને વિસ્થાપિત તરીકે લેવાય. તો હું કોઈ પણ આમાં મૂળ શૃંખલા લઈ શકું. ધારો કે આ મારી મૂળ શૃંખલા છે, તો આ વિસ્થાપિત તરીકે લેવાય. હવે
અહીંયા આ CH3 સમૂહ કાર્બન સાથે નથી જોડાયેલો. કોની સાથે જોડાયેલો? નાઇટ્રોજન સાથે. તો આ વિસ્થાપિત સમૂહનું સ્થાન N સાથે જોડાયેલો, એટલે વિસ્થાપિત સમૂહ પહેલા લખાય એટલે N બરાબર. કયો વિસ્થાપિત સમૂહ છે? CH3. એને આપણે શું કહીએ? મિથાઇલ. એટલે આપણે અહીંયા લખીશું N મિથાઇલ. ઓકે, N મિથાઇલ. હવે આ કેટલા કાર્બનની શૃંખલા થઈ? એક. એટલે મૂળ શબ્દ શું આવે પાછો? મિથ. કેટલા કાર્બનની શૃંખલા છે? એટલે એક, એટલે મિથ. હવે કેવા બંધથી જોડાયેલો? સિંગલ. પ્રાથમિક પ્રત્યય N. બરાબર. હવે આ NH ફંક્શનલ ગ્રુપ છે, અમાઇન છે, એટલે નામને છેડે પ્રત્યય શું લાગે? અમાઇન. તો આનું IUPAC નામ શું થાય? N મિથાઇલ મિથેનેમાઇન. N મિથાઇલ મિથેનેમાઇન. N મિથાઇલ મિથેનેમાઇન. બરાબર. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકશો આ કયું છે? CH3 CH2 NH CH3. NH ની એક બાજુ એક કાર્બનની શૃંખલા, એક બાજુ બે કાર્બનની શૃંખલા. તો લાંબી શૃંખલા મૂળ શૃંખલા. તો આ બે કાર્બનની આ મૂળ શૃંખલા થાય, આ મૂળ શૃંખલા. તો આ વિસ્થાપિત તરીકે N સ્થાને શું છે? CH3. એને શું બોલાય? N મિથાઇલ. N મિથાઇલ. હવે આ N મિથાઇલ, હવે કેટલા કાર્બનની શૃંખલા? બે. એટલે પ્રાથમિક મૂળ શબ્દ શું થાય? ઇથ. હવે આ બે આ કાર્બન બધા કેવા બંધથી જોડાયેલા? સિંગલ. એટલે પ્રાથમિક પ્રત્યય N અને ફંક્શનલ ગ્રુપ NH, એટલે દ્વિતીયક પ્રત્યય એમાઇન. આનું IUPAC નામ થાય N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન. પછી આપણે જોઈએ આ બંધારણ. આ બંધારણમાં આ ફંક્શનલ ગ્રુપ NH, આ બાજુ એક કાર્બનની શૃંખલા મિથાઇલ, આ બાજુ અહીંયા ત્રણ કાર્બનની 1 2 3. તો આ ત્રણ કાર્બનની શૃંખલા મૂળ શૃંખલા. તો આ વિસ્થાપિત તરીકે N સાથે શું જોડાયેલું છે? વિસ્થાપિત તરીકે CH3. N સાથે એટલે N મિથાઇલ. N મિથાઇલ. હવે આ મૂળ શૃંખલામાં કેટલા કાર્બન? 1 2 3. 3 કે તેથી વધુ કાર્બન આવે એટલે સ્થાનનો ઉલ્લેખ કરવાનો મૂળ શૃંખલામાં. તો આ ફંક્શનલ ગ્રુપ એને જે કાર્બન સાથે મૂળ શૃંખલામાં એને લઘુત્તમ સ્થાન મળે એ રીતે નંબર આપો. અહીંયા લઘુત્તમ સ્થાન 1 જ થાય. 1 2 3 આ રીતે. હવે અહીંયા N મિથાઇલ. હવે ત્રણ કાર્બનની શૃંખલા, એટલે મૂળ શબ્દ શું આવે? પ્રો. ત્રણેય સિંગલ બંધથી પ્રાથમિક પ્રત્યય N અને દ્વિતીયક પ્રત્યય NH, પણ કેટલામાં સ્થાને છે? ફર્સ્ટ. એટલે પ્રોપેન 1 એમાઇન. આનું IUPAC નામ શું થયું? N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. કારણ કે પહેલા કાર્બન સાથે ફંક્શનલ ગ્રુપ છે. ઓકે, ત્યારબાદનું ઉદાહરણ જોવા અહીંયા જોઈ શકો 1 2 3 4 5 કાર્બન. અહીંયા C2H5 એટલે બે કાર્બન, CH2 CH3. તો NH ની એક બાજુ બે કાર્બનની શૃંખલા, એક બાજુ 5 કાર્બનની શૃંખલા. તો આ જે શૃંખલા છે આ મૂળ શૃંખલા કહેવાય. આ મૂળ શૃંખલા. તો આ મૂળ શૃંખલા પસંદ થાય. હવે નંબર આપો. તો NH ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે એને લઘુત્તમ સ્થાન મળે એમ નંબર. એટલે 1 2 3 4 5 આ રીતે નંબર. હવે અહીંયા ફર્સ્ટ N સાથે જે વિસ્થાપિત સમૂહ પહેલા લખાય. C2H5 ને આપણે વિસ્થાપિત તરીકે શું બોલીએ છીએ? ઇથાઇલ. N ઇથાઇલ એ પહેલા લખાય. N ઇથાઇલ. એટલે આ લખ્યું આપણે. હવે કેટલા કાર્બનની શૃંખલા? 5. એટલે મૂળ શબ્દ પેન્ટ. પેન્ટ. પાંચેય કાર્બન કેવા બંધથી જોડાયેલા? સિંગલ. એટલે પ્રાથમિક પ્રત્યય N. પેન્ટેન. હવે કેટલામાં સ્થાને ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે? બીજા મૂળ શૃંખલામાં. એટલે પેન્ટેન 2.
અને NH ફંક્શનલ ગ્રુપ એટલે દ્વિતીયક પ્રત્યય શું લાગે? એમાઇન. આનું આઈયુપીએસસી નામ શું થાય? એન ઇથાઇલ પેન્ટેન ટુ એમાઇન. પેન્ટેન ટુ એમાઇન. આ રીતે દ્વિતીયક ક્રિયાશીલ સમૂહ એટલે NH હોય, બરાબર. NH ની બે બાજુ કાર્બનની શૃંખલા હોય. જો સમાન કાર્બનની શૃંખલા હોય તો કોઈ એક મૂળ શૃંખલા કહેવાય, તો બીજી વિસ્થાપિત. અને બે જુદા જુદા લંબાઈની શૃંખલા હોય તો લાંબી શૃંખલા મૂળ શૃંખલા અને ટૂંકી શૃંખલા વિસ્થાપિત તરીકે. પણ એ n સાથે જોડાયેલી હોય એટલે એની પોઝિશન માટે n નો ઉલ્લેખ કરવાનો વિસ્થાપિત સમૂહ માટે. ઓકે, હવે તમને પ્રેક્ટિસમાં મળશે તો આ રીતે પ્રેક્ટિસ કરવાની. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો તૃતીયક અમાઇન, ટર્સરી એમાઇન અને એનું નામકરણ. તો ત્યારબાદ વાત કરીએ તો તૃતીયક એમાઇન, ટર્સરી એમાઇન. તો એનો ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ કયો હોય? n. n ની ત્રણ બાજુ કાર્બનની શૃંખલા હોય, 1 2 અને 3. ત્રણેય બાજુ કાર્બનની શૃંખલા હોય. આમાં એવું ત્રણ જો સમાન કાર્બનની શૃંખલા હોય તો કોઈ એક મૂળ શૃંખલા, બાકીની બે વિસ્થાપિત કહેવાય. અને ત્રણેય જુદી જુદી શૃંખલા હોય, કાર્બનની લંબાઈ એની શૃંખલા જુદી જુદી હોય તો લાંબી શૃંખલા મૂળ શૃંખલા, તો બીજી બે વિસ્થાપિત. નામને છેડે પ્રત્યય એમાઇન જ લાગે. ઓકે, તો જો અહીંયા આપણે જોઈ શકીએ આ n, એની સાથે અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3. તો ત્રણેય સમાન કાર્બનની જ શૃંખલા છે, એક જ કાર્બન છે. કોઈ એક મૂળ શૃંખલા, હું ધારો કે આને મૂળ શૃંખલા ગણું, આ મારી મૂળ શૃંખલા, તો બાકીના બે વિસ્થાપિત કહેવાય. પણ એનું પોઝિશન કઈ છે? n સ્થાને છે. કયા વિસ્થાપિત સમૂહ છે? CH3 CH3 છે એટલે મિથાઇલ છે. બે છે એટલે ડાય લાગે. તો અહીંયા મારે લખવાનું પોઝિશનનો બે વખત ઉલ્લેખ, n ડાય મિથાઇલ, n ડાય મિથાઇલ. આ n ડાય મિથાઇલ. હવે આ મૂળ શૃંખલા કેટલા કાર્બનની? 1. એટલે અહીંયા શબ્દ શું આવે? મિથ. હવે આ કાર્બન મૂળ શૃંખલાનો કેવો બનતી? સિંગલ. એટલે પ્રાથમિક પ્રત્યય n અને n ફંક્શનલ ગ્રુપ છે એટલે દ્વિતીયક પ્રત્યય એમાઇન. તો આનું આઈયુપીએસસી નામ શું થાય? n ડાયમિથાઇલ. એટલે આ બે મિથાઇલ, મૂળ શૃંખલા એક કાર્બનની એટલે મિથ, સિંગલ બોન્ડ એટલે n, અને દ્વિતીયક પ્રત્યય એમાઇન લાગે. ત્યારબાદ નું ઉદાહરણ અહીંયા જો, અહીંયા આ n સાથે મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે, પણ અહીંયા બે કાર્બનની શૃંખલા છે. તો n સાથે આ બે સમાન છે, આ જુદી છે. તો લાંબી શૃંખલા મૂળ શૃંખલા, આ બે કાર્બનની શૃંખલા મૂળ શૃંખલા થાય. આપણે અહીંયા આ મૂળ શૃંખલા થશે. હવે n સાથે વિસ્થાપિત સમૂહ અહીંયા CH3 છે, બે છે એટલે ડાયમિથાઇલ. n ડાયમિથાઇલ, n ડાયમિથાઇલ. હવે કેટલા કાર્બનની આ શૃંખલા? બે. એટલે મૂળ શબ્દ ઇથ. બંને કાર્બન કેવા બનતી જોડાયેલા? સિંગલ. પ્રાઇમરી પ્રત્યય n અને ફંક્શનલ ગ્રુપ n છે એટલે દ્વિતીયક પ્રત્યય એમાઇન. n ડાયમિથાઇલ ઇથેનેમાઇન. n ડાયમિથાઇલ ઇથેનેમાઇન. ગુજરાતીમાં આ રીતે લખાય, n ડાયમિથાઇલ ઇથેનેમાઇન. કે હવે આવા નામ પરથી તમને આ યુપીએસસી નામ પૂછ્યું હોય તોય તમને ખબર પડી જાય. આવી રીતે બે વખત n હોય તો એનો અર્થ એવો થાય તૃતીયક જ હોય, બરાબર. એટલે n સાથે હવે અહીંયા કીધું ડાયમિથાઇલ તો બે CH3 મૂકી દેવાના, n સાથે બે CH3 મૂકી દેવાના. ઓકે, અને પછી મૂળ શબ્દ જોવાનો તો ઇથ છે તો બે કાર્બન, પછી જોવાનું n છે તો બે કાર્બન સિંગલ બનતી,
અને એન છે એટલે આ એન છે એટલે અમાઇન પ્રત્યય લાગે, એટલે નામ પરથી પણ આ યુપીએસસી બંધારણ બનાવતા આવડવા જોઈએ. તો ત્યારબાદનું ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો, એન સાથે ઇથાઇલ એટલે CH2CH3 એક, અહીંયા CH3, આ બાજુ 3 કાર્બનની શૃંખલા. એન સાથે ત્રણેય જુદી જુદી શૃંખલા છે, તો શું કરવાનું? લાંબી શૃંખલા મૂળ શૃંખલા, આ 3 કાર્બનની શૃંખલા આ મૂળ શૃંખલા થાય, આ મૂળ શૃંખલા. ઓકે, હવે વિસ્થાપિત તરીકે અહીંયા કોણ છે? ઇથાઇલ. અહીંયા કોણ છે? મિથાઇલ. તો ઇથાઇલ અને મિથાઇલમાં પહેલા કોને લખાય? તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઈ પહેલા આવે. તો પહેલા અહીંયા આપણે લખાશે ઇથાઇલ એટલે એન ઇથાઇલ, એન ઇથાઇલ. હવે એન સાથે અહીંયા કોણ? મિથાઇલ, એન મિથાઇલ, એન મિથાઇલ. ઓકે, હવે અહીંયા આપણે મૂળ શૃંખલામાં કાર્બનને નંબર આપવાનો. તો આ ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે લઘુત્તમ સ્થાન એટલે 1 2 3, બરાબર. એટલે અહીંયા એન ઇથાઇલ, એન મિથાઇલ, આ 3 કાર્બન એટલે મૂળ શબ્દ શું આવે? પ્રોપ. પ્રોપ મૂળ શબ્દ પ્રોપ. સિંગલ બોન્ડ પ્રાઇમરી પ્રત્યય એન, અને કેટલામાં સ્થાને ફંક્શનલ ગ્રુપ છે? પહેલા એટલે 1, અને એન ફંક્શનલ ગ્રુપ એટલે દ્વિતીયક પ્રત્યય એમાઇન. શું આયુપીએસસી નામ થયું? એન ઇથાઇલ એટલે એન ઇથાઇલ, એન મિથાઇલ એટલે એન મિથાઇલ, પ્રોપ એટલે 3 કાર્બન એટલે પ્રોપ. સિંગલ બંધથી જોડાયેલા એટલે પ્રાથમિક પ્રત્યય એન. પણ 3 કાર્બનની શૃંખલામાં પહેલા કાર્બન સાથે ફંક્શનલ એટલે 1 અને એન એટલે અમાઇન. ઓકે, ત્યારબાદનું ઉદાહરણ આપણે જોઈએ. તો આ ઉદાહરણમાં તમે જોશો તો એન સાથે અહીંયા CH3, અહીંયા C2H5 એટલે CH2CH3, આ 1 કાર્બનની શૃંખલા, આ 2 કાર્બનની શૃંખલા, અને આ 1 2 3 4 કાર્બનની શૃંખલા. તો લાંબી શૃંખલા કઈ કહેવાય? તો લાંબી શૃંખલા આ 4 કાર્બનની થાય, જેને મૂળ શૃંખલા કહેવાય. હવે મૂળ શૃંખલામાં નંબર આપી દો. તો મૂળ શૃંખલાના આ કાર્બન સાથે અહીંયા ફંક્શનલ ગ્રુપ છે, તો આને લઘુત્તમ સ્થાન મળવું જોઈએ. તો અહીંથી હું નંબર આપું તો લઘુત્તમ સ્થાન 2 મળે. આ 1 2 3 4. ઓકે, હવે આ એન સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહ પહેલા લખો. અહીંયા ઇથાઇલ છે અને આ મિથાઇલ છે, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ પહેલા આવે એટલે એન ઇથાઇલ. અહીંયા આપણે લખવાનું એન ઇથાઇલ, એન ઇથાઇલ. ઓકે, હવે અહીંયા કોણ જોડાયેલું? મિથાઇલ, એન મિથાઇલ. હવે મૂળ શબ્દ તો કેટલા કાર્બનની શૃંખલા? મૂળ શૃંખલા 4 કાર્બનની, એટલે મૂળ શબ્દ શું આવે? બ્યુટ. સિંગલ બોન્ડ પ્રાઇમરી પ્રત્યય એન, બ્યુટેન. અને મૂળ શૃંખલાના કેટલામાં કાર્બન સાથે ફંક્શનલ ગ્રુપ? બીજા એટલે બ્યુટેન 2, અને દ્વિતીયક પ્રત્યય એમાઇન, બ્યુટેન 2 એમાઇન. એટલે એન ઇથાઇલ એટલે આ એન ઇથાઇલ, એન મિથાઇલ એટલે એન મિથાઇલ, બ્યુટ એટલે 4 કાર્બનની શૃંખલા મૂળ શૃંખલા, અને પ્રાથમિક પ્રત્યય એન કારણ કે ચારે સિંગલ બનતી એટલે એન. મૂળ શૃંખલાના બીજા કાર્બન સાથે ફંક્શનલ ગ્રુપ એટલે એનું સ્થાનનો ઉલ્લેખ 2, અને એન એટલે દ્વિતીયક પ્રત્યય એમાઇન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અમાઇનની અંદર નામકરણ થાય. પછી જો તમે એલિફેટિક એમાઇનમાં જે આઈયુપીએસસી નામકરણ જોયા, પછી એરોમેટિક એમાઇનમાં આઈયુપીએસસી નામકરણ. તો એરોમેટિક એમાઇનમાં બેન્ઝીન ઉપર આ રીતે NH2, બેન્ઝીન ઉપર આ NH2, આનું આઈયુપીએસસી નામ કે સામાન્ય નામ એક તો છે જ એનિલીન. એનિલીન એનિલીન
એનિલિન એનું સામાન્ય નામે ગણાય છે, આયુપીએસસી નામે ગણાય છે. આ ઉપરાંત એનું આયુપીએસસી નામ બેન્ઝીનેમાઇન પણ છે. બેન્ઝીનેમાઇન એટલે બેન્ઝીન ઉપર NH2 એનું આયુપીએસસી નામ એનિલિન અથવા બેન્ઝીનેમાઇન કહેવાય. પછી જો આ NH2 બેન્ઝીન ચક્ર સાથે હોય અહીંયા અને એના ઓર્થો સ્થાન અહીંયા દાખલા તરીકે CH3 હોય, બરાબર, તો NH2 ને પ્રાયોરિટી મળે એટલે આ કાર્બન ને 1 અને 2, આનું આયુપીએસસી નામ થાય 2-મિથાઇલ એનિલિન અથવા 2-મિથાઇલ બેન્ઝીનેમાઇન. એ જ રીતે CH3 અહીંયા હોય તો 3-મિથાઇલ લાગે અને અહીંયા 4 સ્થાને હોય 4-મિથાઇલ એનિલિન, બરાબર. અને સામાન્ય રીતે આ જે CH3 અને NH2 બેન્ઝીન ચક્રમાં હોય તો આ 1-2 પોઝિશન છે, તો આને સામાન્ય નામ છે એનું ઓર્થોટોલ્યુડિન. શું છે સામાન્ય નામ એનું? ઓર્થોટોલ્યુડિન. બેન્ઝીન રિંગ ઉપર NH2 અને CH3 હોય, એકબીજાના 1-2 પોઝિશન હોય તો એને સામાન્ય રીતે ઓર્થોટોલ્યુડિન કહેવાય. જો CH3 અહીંયા હોય તો મેટાટોલ્યુડિન અને અહીંયા 4 પોઝિશન ઉપર હોત તો પેરાટોલ્યુડિન કહેવાય. આ એના કોમન. પછી એવી જ રીતે બેન્ઝીન ચક્રમાં NH2 અને એના પેરા સ્થાને અહીંયા Br હોય તો આનું આયુપીએસસી નામ તો NH2 ના કાર્બન ને 1 2 3 4 તો આને 4 બ્રોમો એનિલિન કહેવાય. 4 બ્રોમો એનિલિન આ આયુપીએસસી નામ અથવા 4 બ્રોમો બેન્ઝીનેમાઇન. જ્યારે સામાન્ય રીતે એને શું કહેવાય? તો સામાન્ય રીતે પેરા બ્રોમો એનિલિન. કોમન નામ એનું સામાન્ય નામ શું કહેવાય? પેરા બ્રોમો એનિલિન. આ એને સામાન્ય નામમાં કહેવાય પેરા બ્રોમો એનિલિન. આયુપીએસસી નામ 4 બ્રોમો એનિલિન, બરાબર. આ હતું આપણું પ્રાથમિક એમાઇનમાં. પછી જો અહીંયા દ્વિતીયક એમાઇન હોય રિંગ ઉપર કે તૃતીયક હોય તો એમાં કોઈ એટલો ચેન્જ ન થાય. જેમ કે અહીંયા NHCH3 હોય તો NHCH3 માં આટલું એનિલિન જ બોલાય. આ એની સાથે વિસ્થાપિત તરીકે એટલે N પોઝિશન ઉપર છે એટલે N-મિથાઇલ એનિલિન. આનું આયુપીએસસી નામ N-મિથાઇલ એનિલિન, જેનું આયુપીએસસી નામ થાય N-મિથાઇલ એનિલિન અથવા N-મિથાઇલ બેન્ઝીનેમાઇન, બરાબર. સામાન્ય રીતે એને N-મિથાઇલ એનિલિન જ બોલાય આને સામાન્ય રીતે. સામાન્ય નામમાં આને આમે બોલાય મિથાઇલ ફિનાઇલ નો P, મિથાઇલ નો M. તો M પહેલા આવે તો મિથાઇલ ફિનાઇલ એમાઇન કહેવાય. મિથાઇલ ફિનાઇલ એમાઇન. N-મિથાઇલ એનિલિન અથવા N-મિથાઇલ બેન્ઝીનેમાઇન એનું આયુપીએસસી નામ થાય. અહીંયા N સ્થાને મિથાઇલ છે. આને કહેવાય N ડાઇમિથાઇલ એનિલિન. ડાઇમિથાઇલ એનિલિન. ડાઇમિથાઇલ એનિલિન અથવા એને કહેવાય ડાઇમિથાઇલ બેન્ઝીનેમાઇન. ડાઇમિથાઇલ બેન્ઝીનેમાઇન આ એનું આયુપીએસસી નામ થાય. સામાન્ય નામમાં તમે એ કહી શકો અહીંયા 2 મિથાઇલ છે તો ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન. ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન કોમન નામમાં, બરાબર. સામાન્ય નામમાં શું કરવાનું હોય? એમાઇનમાં આ N સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ હોય ને એનું આલ્કાઇલ મુજબ નામ પહેલા લખવાનું. એમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી કરવાની હોય તો એ ગોઠવણી કરવાની અને પછી છેડે એમાઇન પ્રત્યય લગાવવાનું સામાન્ય નામમાં.
बराबर तमारी टेक्स्ट बुक में तमने 391 नंबरना पेज पर कोष्टक आपेलो छे एमां जोजो आवडी जशे बराबर। એટલે સામાન્ય નામના એક બે ઉદાહરણ તમને આપી દઉં। સામાન્ય નામમાં આલ્કાઇલ સમૂહનું આલ્કાઇલ મુજબ નામ આલ્કાઇલ બરાબર અને છેડે પછી એમાઇન પ્રત્યય લાગે આલ્કાઇલ એમાઇન। CH3NH2 तो CH3 એટલે મિથાઇલ NH2 એટલે એમાઇન મિથાઇલ એમાઇન આ સામાન્ય નામ થાય। CH3 CH2 NH2 तो CH3 CH2 ઇથાઇલ NH2 પ્રત્યય NH2 માટે એમાઇન ઇથાઇલ એમાઇન सामान्य नाम आ रीते आल्काइल समूह पछी आ रीते NH अहींया C2H5 C2H5 तो C2H5 C2H5 એટલે બે ઇથાઇલ થી એટલે ડાઈ ઇથાઇલ એમાઇન પછી N अहींया CH3 होय आ C2H5 होय અને अहींया CH3 CH2 CH2 होय तो आनु मारे सामान्य नाम केवुं होय तो शुं कहेवाय जो अहींया इथाइल छे अहींया मिथाइल छे ने अहींया नॉर्मल प्रोपाइल छे तो इथाइल नो E मिथाइल नो M અને N प्रोपाइल नो P એટલે इथाइल मिथाइल नॉर्मल प्रोपाइल एमाइन इथाइल मिथाइल नॉर्मल प्रोपाइल एमाइन आ रीते आना सामान्य नामकरण थाय। ओके तो आपणे आ यूपीएससी नाम ने सामान्य नामकरण आवडवुं जोईए एमाइन संयोजनों त्यारबाद एमाइन संयोजनोनी बनावट आ रीते होय NH2 CH2 CH द्विबंध CH2 तो आ जो तमे जोशो तो sp3 संकरण नो कार्बन आनी बाजुनो आ sp2 संकरण नो कार्बन तो आ एलाइल समूह थाय कयो थाय एलाइल અને સામાન્ય રીતે એલાઇલ એમાઇન બોલાય સામાન્ય નામ એલાઇલ એમાઇન કોમન નેમ આ યુપીએસસી નામમાં ડબલ બોન્ડ NH2 હોય તો NH2 નો પ્રાયોરિટી મળે તો 1 2 3 3 એટલે પ્રો 3 કાર્બન એટલે પ્રો આઈયુપીએસસી નામ પ્રો 2 ઇન 1 amine પ્રો 2 in 1 amine આ એનું આઈયુપીએસસી નામ થાય। અને આ જે છે અહીંયા 6 CH2 છે અને છેડે NH2 છે એટલે ટૂંકમાં આ બંધારણમાં 2 NH2 વચ્ચે 6 CH2 મૂકી દો આને સામાન્ય રીતે અહીંયા 6 CH2 ને મિથિલિન બોલાય એટલે 6 છે એટલે હેક્ઝા 6 છે એટલે હેક્ઝા CH2 એટલે મિથિલિન હેક્ઝા મિથિલિન 2 NH2 એટલે ડાઈ એમાઇન હેક્ઝા મિથિલિન ડાઈ એમાઇન કોમન ને આઈયુપીએસસી નામમાં શું થાય તો આઈયુપીએસસી નામમાં આ જે CH2 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 અને અહીંયા પાછું એક CH2 છે અહીંયા NH2 છે અને અહીંયા NH2 છે આ કાર્બનની મૂળ શૃંખલા 1 2 3 4 5 6 6 કાર્બનની શૃંખલા થઈ તો 6 કાર્બન એટલે મૂળ શબ્દ શું થાય હેક્સ સિંગલ બોન્ડ એટલે શું કહેવાય હેક્સેન 16 હેક્સેન 16 ડાઈ પ્લસ એમાઇન ડાયમાઇન હેક્સેન 16 ડાયમાઇન આ એનું આઈયુપીએસસી નામ થાય સામાન્ય રીતે એને હેક્સામિથિલિન ડાયમાઇન કહેવાય આને એલાઇલ એમાઇન કહેવાય બરાબર તો આવા સામાન્ય નામ અને આઈયુપીએસસી નામકરણ તમને આવડવા જોઈએ અમાઇનમાં એવું હોય તો હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં અમાઇન ટોપિક જોઈ શકો
અને આ ઉપરાંત તમને મેં આમાં પણ એક્સપ્લેન કરેલું, ટેક્સ્ટ બુકમાં નિયમ વાંચી જવાના, કોષ્ટકના નામ બધા વ્યવસ્થિત કરી નાખવા. ઓકે. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. એમાં કીધું 13.1 માં નીચે દર્શાવેલા અમાઇન સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અથવા તૃતીયક અમાઇન તરીકે વર્ગીકૃત કરો. તો તમને શીખવેલું મુજબ NH2 તો આ પ્રાથમિક થાય. અહીંયા N છે, ઓનલી N છે એટલે એને 3 બંધ બનાવ્યા કાર્બન સાથે તો આ તૃતીયક થાય. અહીંયા NH2 આવ્યું તો આ પ્રાથમિક થાય. અહીંયા NH આવ્યું તો આ દ્વિતીયક થાય. તો આ રીતે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકરણ કરવા. પછી 13.2 આણ્વીય સૂત્ર C4H11N વાળા જુદા જુદા સમઘટકીય એમાઇન સંયોજનોના બંધારણો લખો. એટલે C4H11N ના સમઘટકો દોરવાના, આ બધા સમઘટકોના IUPAC નામ લખવાના અને એમાઇન સંયોજનોની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે, કયા પ્રકારની, એટલે એ બંને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય, એ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય કે એકબીજાના મેટામર્સ કહેવાય. આમાં દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં મેટામર્સ પણ જોવા મળે. તો આ પ્રશ્ન હું 13.2 તમને જો સોલ્વ કરાવું છું. 11મા ધોરણમાં તમે પ્રેક્ટિસ કરેલું છે C4H11N ના સમઘટક કેટલા થાય એમાઇનમાં, એ બધા તમે દોરેલા છે. એકબીજા વચ્ચેનો સંબંધ લખવાનો છે, બધાના IUPAC નામ પણ લખવાના. તો આ ક્વેશ્ચન હું સોલ્વ કરાવું છું. ઓકે. તો જો C4H11 ના N ના સમઘટક એક આ બને CH3 CH2 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 NH2 જેનું IUPAC નામ આ મૂળ શૃંખલા 1 2 3 4 4 કાર્બન બ્યુટ સિંગલ બોન્ડ પ્રાઇમરી પ્રત્યય N અને પહેલા સ્થાને એમાઇન બ્યુટેન 1 એમાઇન. બ્યુટેન 1 એમાઇન સામાન્ય રીતે નોર્મલ બ્યુટાઇલ એમાઇન. પછીનું આ 2. હવે શૃંખલા 4 ની જ રાખો, NH2 નું સ્થાન બદલાવો તો NH2 અહીંયા આવી ગયું. 1 2 3 4 બ્યુટેન 2 એમાઇન, બ્યુટેન 2 એમાઇન જેને સેકન્ડરી બ્યુટાઇલ એમાઇન કહેવાય, દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન. બરાબર. અહીંયા આ જે છે આ 1 અને 2 તો એમાં ફક્ત ફંક્શનલ ગ્રુપનું સ્થાન જ બદલ્યું. તો 1 અને 2 એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. 1 અને 2 એકબીજાના સ્થાન સમઘટક. ખાલી અણુસૂત્ર સમાન, શૃંખલા સમાન, ફક્ત ક્રિયાશીલ સમૂહનું સ્થાન જ બદલ્યું. પછીનું એક આ બને. હવે આ NH2 ને અહીંયા લ્યો તો પાછું રિપીટેડ થાય. હવે આપણે શૃંખલા ઘટાડીએ, 4 ને બદલે 3 કાર્બનની શૃંખલા. 3 કાર્બનની શૃંખલા 1 2 3 આને આઇસોબ્યુટાઇલ એમાઇન કહેવાય સામાન્ય રીતે, કારણ કે આઇસોબ્યુટાઇલ સમૂહ. IUPAC નામ 2 મિથાઇલ 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપ સિંગલ બોન્ડ એન્ડ પ્રોપેન 1 એમાઇન. બરાબર. 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન અને આઇસોબ્યુટાઇલ એમાઇન કહેવાય સામાન્ય રીતે. પછીની આ 3 કાર્બનની શૃંખલા, પાછી શૃંખલા ટૂંકી જ કરી 3 કાર્બનની. NH2 નું સ્થાન બદલાય તો 1 2 3 1 2 3 એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. તો હવે શું થાય? આ 1 છે, 1 નો આનો આ બે વચ્ચે કઈ સમઘટકતા? તો 1 અને 3 એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય, કારણ કે કાર્બનની શૃંખલા બદલાઈ ગઈ. આમાં 4 ની છે, આમાં 3 ની છે. 1 અને 4 પણ એકબીજાના શૃંખલા સમઘટક કહેવાય, કારણ કે આમાં 4 ની શૃંખલા, આમાં 3 ની. જ્યારે 3 અને 4 બેયમાં શૃંખલા 3 કાર્બનની છે, ફક્ત NH2 નું સ્થાન બદલ્યું. તો 3 અને 4 ને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. બરાબર. શૃંખલા સમાન હોય પણ ફંક્શનલ ગ્રુપનું સ્થાન બદલાય ને તો એ સ્થાન સમઘટકોમાં આવે. ઓકે. તો ત્યારબાદનું પછી આગળ વધીએ તો
એક આ બંધારણ થાય CH3 હવે દ્વિતીયકમાં પ્રાથમિકમાં આટલા NH એની એક બાજુ CH2CH3 NH ની બીજી બાજુ CH2CH3 તો આનું આઈયુપીએસસી નામ આપણે શીખી ગયા બે સમાન શૃંખલા હોય તો એક મુખ્ય શૃંખલા અને એક વિસ્થાપિત તો N ઇથાઇલ બે કાર્બનની શૃંખલા એટલે ઇથ સિંગલ બોન્ડ એટલે N અને એમાઇન N ઇથાઇલ ઇથેનેમાઇન N ઇથાઇલ ઇથેનેમાઇન એટલે આ N ઇથાઇલ ઇથેનેમાઇન નો આગળ જે આપણે ચાર જોયા NH2 વાળા બધા તો NH2 વાળા કોઈ પણ સાથે આને કઈ સમઘટકતાનો સંબંધ થાય ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કારણ કે ફંક્શનલ ગ્રુપ પહેલા બધામાં NH2 છે આમાં NH છે એટલે NH2 વાળા સાથે આનો રિલેશન શૃંખલા સમઘટકતાનો થાય એટલે દ્વિતીયકનો પ્રાથમિક વાળા અને તૃતીયક વાળા સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો સંબંધ થાય હવે આની અંદર પાછું બદલાવીએ આ NH ની એક બાજુ 3 કાર્બન રાખીએ એક બાજુ 1 કાર્બનની શૃંખલા રાખીએ તો જો આ NH ની એક બાજુ 1 કાર્બનની શૃંખલા એક બાજુ 3 તો આ લાંબી શૃંખલા મુખ્ય શૃંખલા કહેવાય તો N સાથે આ વિસ્થાપિત તો આ પહેલા લખાય N મિથાઇલ આમાં નંબર લઘુત્તમ સ્થાન ફંક્શનલ ગ્રુપને મળે રીતે 3 કાર્બન એટલે પ્રોપ સિંગલ બોન્ડ એટલે N અને પહેલા સ્થાને પ્રોપેન 1 એમાઇન N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન ઓકે ત્યારબાદ હવે શું કર્યું ખબર આ NHCH3 ને અહીંયા 1 ને બદલે 2 પોઝિશનમાં લઈ લીધા 1 2 3 હવે આ N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન કહેવાય N મિથાઇલ 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપ સિંગલ બોન્ડ એટલે N પ્રોપેન 2 એમાઇન કહેવાય ઓકે હવે અહીંયા N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન આ N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન તો આ બેમાં ફંક્શનલ ગ્રુપ સમાન છે બેમાં કાર્બનની શૃંખલા સમાન છે ફક્ત ફંક્શનલ ગ્રુપનું સ્થાન જુદું જુદું છે તો આ 6 અને 7 એકબીજાના સ્થાન સમઘટક કહેવાય કેવા કહેવાય સ્થાન સમઘટક જ્યારે આ 4 અને 6 તો 4 અને 6 માં શું છે જો આમાં બેના અણુસૂત્ર સમાન છે ફંક્શનલ ગ્રુપ સમાન છે પણ ફંક્શનલ ગ્રુપની આસપાસ આલ્કાઇલ શૃંખલા જુદી જુદી છે કાર્બનની સંખ્યા અહીંયા 1 કાર્બનની શૃંખલા 2 કાર્બનની અહીંયા 3 કાર્બનની શૃંખલા અહીંયા 2 કાર્બનની 5 અને 6 એકબીજાના મેટામર્સ કહેવાય 5 અને 7 પણ એકબીજાના મેટામર્સ કહેવાય કઈ સમઘટકતાનો સંબંધ મેટામર્સ એટલે આપણે મેટામર્સ કોને કહેતા હતા અણુસૂત્ર સમાન હોય ક્રિયાશીલ સમૂહ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસ આલ્કાઇલ શૃંખલામાં કાર્બનની સંખ્યા જુદી જુદી અથવા જુદા જુદા આલ્કાઇલ સમૂહ હોય તેને એકબીજાના મેટામર્સ કહેવાય હવે આ C4H11N નો તૃતીયક એમાઇનમાં એક જ સમઘટક બને N ની એક બાજુ N ની આસપાસ 2 મિથાઇલ લગાડી દો અને એક બાજુ ઇથાઇલ હવે આનો મેટામર્સ ન બને કારણ કે તમે ગમે તે બાજુ જાઓ C4H11N જાળવવું હોય તો એક બાજુ ઇથાઇલ જ રાખવું પડે બાકીના 2 મિથાઇલ તો આ એક બંધારણ આનું આઈયુપીએસસી નામમાં આ મુખ્ય શૃંખલા થાય 2 કાર્બનની આ બે વિસ્થાપિત એટલે N ડાઇમિથાઇલ હવે મૂળ શૃંખલા કેટલા કાર્બનની 2 એટલે ઇથ સિંગલ બોન્ડ એટલે N અને એમાઇન પ્રત્યય ઇથેનેમાઇન N ડાઇમિથાઇલ ઇથેનેમાઇન તો હવે આ N છે આ 8 નંબરનો જે સમઘટક મળ્યો એના બાકીના 7 સાથેનો કેવો સંબંધ થાય તો શૃંખલા સમઘટકતાનો સંબંધ થાય કારણ કે આમાં ફંક્શનલ ગ્રુપ N છે બાકીના જે 5 6 7 જે બંધારણ એમાં NH છે અને 1 થી 4 છે એમાં NH2 છે તો અણુસૂત્ર સમાન છે C4H11N પણ ફંક્શનલ ગ્રુપ બદલાઈ ગયું તો આ 8 નંબરનું જે બન્યું એના બાકીના 7 માંથી કોઈ પણ સાથે કઈ સમઘટકતાનો સંબંધ થાય ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તો આ બધા વચ્ચેનો સંબંધ છે એ મેં આ રીતે અહીંયા બતાવેલો છે તમને બરાબર આ રીતે કયા કઈ સમઘટકતાનો સંબંધ થાય એ તમે ફોટો મોકલીશ તો લખી લેજો ઓકે તો
તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે બનાવટથી આગળ વધીશું. નાઇટ્રોજન અમાઇન સંયોજનોની પ્રિપરેશન આવશે, બનાવટ આવશે. ઓકે, તો આજના લેક્ચરમાં જે ચાલેલું વ્યવસ્થિત કન્સેપ્ટ કરી નાખવાનું. ઓકે, ગુડ બાય, ટેક કેર.